નમસ્કાર, હું કોડિકા પ્રવીણભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વ અધ્યયન પોથીની ચર્ચા ઘણા ટાઈમથી કરી રહ્યા છીએ. તેમાંથી ભાગ 5ના વિડીયો આપણે એક પછી મૂકી રહ્યા છીએ. તેમાં ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન અને પાઠ 12મો જેનું નામ છે ઉદ્યોગ, તેનું સચોટ સોલ્યુશન આપણે આ વિડીયો દ્વારા આપવા જઈ રહ્યા છીએ. જોઈએ આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનું સોલ્યુશન. મિત્રો, તેમાં પહેલો પ્રશ્ન એવો છે કે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જવાબમાં લાલ અક્ષરમાં જે આપેલું છે તે તેનો સાચો જવાબ થશે. પહેલામાં સિમેન્ટ ઉદ્યોગ છે, બીજામાં ટિસ્કો, ત્રીજામાં ડી એટલે કે 3, 1, 3 ને 4 એ આવશે. ત્યારબાદ છે નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી? તો એમાં વિશાખાપટ્ટનમ અને મધ્યપ્રદેશ. 5ની અંદર આવશે શણ અને 6ની અંદર છે ઓસાકા. આ એનો જવાબ છે બનશે. ત્યારબાદ 7માની અંદર આવશે મુંબઈ. 8મો પ્રશ્ન છે તેનો જવાબ છે કપાસ અને 9મો છે એ જેમાં જવાબ આવશે ડી એટલે કે અમદાવાદ. આ રીતનો એનો જવાબ બનશે. ત્યારબાદનો આવો જ એક પ્રશ્ન છે કે નીચે આપેલ મુખ્ય કેન્દ્રો તેની યોગ્ય વિગતો સાથે જોડો. તમારે એની અંદર A, B, C, D એ રીતનું આપેલું છે. એમાં ડી એટલે કે A ની સામે C, 2 ની સામે A, 3E, 4B, 5D એ જે જવાબ છે એ એનો સાચો જવાબ થશે. 11માં જયપુર આવશે. 12ની અંદર છે મત્સ્ય ઉદ્યોગ. 13ની અંદર છે લિમિટેડ. 14ની અંદર છે ઝારખંડ. 15માં આવે છે આપેલ ત્રણેય અને 16ની અંદર આવશે બેંગલુરુ. આ રીતે એનો જવાબ છે બનશે. ત્યારબાદ આવો એક પ્રશ્ન છે કે નીચેના વિધાનોના સાચા કે ખોટા છે તે જણાવો. તો અહીંયા આપણે લાલ અક્ષરની અંદર એનો જવાબ આપેલો છે. પહેલો પ્રશ્ન છે તે ખોટું છે, બીજો છે ખરું, ત્રીજું છે એ પણ ખોટું, ચોથોનો જવાબ છે ખરું, 5નો છે એ ખરું, 6થો છે એ ખોટું, 7મું છે એ ખોટું છે, 8મું છે એ ખરું, 9મું છે એ ખરું, 10મું છે એ ખોટું છે. તો આ રીતે લાલ અક્ષરથી જે છે એ બધા ખરા ખોટા બતાવેલા છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે બંધ બેસતા જોડકા રચો. એમાં A અને B એ રીતના છે. એમાંથી આપણે ડાયરેક્ટ ઉત્તર આપેલા છે લાલ અક્ષરથી, જે તમે એનો જવાબ જોઈ શકો. પહેલામાં C, બીજામાં D, ત્રીજામાં A અને ચોથામાં B. એ જ રીતે બીજા બંધ બેસવામાં પણ એમાં B, 2માં C અને ત્રીજામાં D એ રીતે એના જોડકા આવશે. ત્યારબાદ છે ખાલી જગ્યા પૂરો. મિત્રો, એમાં પણ આખી ખાલી જગ્યા જો આપણે વાંચો તો ખૂબ લાંબો વિડીયો થશે, એટલે મેં લાલ અક્ષર જ્યાં દર્શાવેલા છે ને એનો જવાબ છે જે તમે ખૂબ સારી રીતે લખી શકો છો. ત્યારબાદ છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો. તો એની અંદર જોઈએ આપણે તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોમાં માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ આ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોના સંચાલનની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો સંચાલન વ્યક્તિ અને વ્યક્તિના સમૂહ દ્વારા થાય છે. દાખલા તરીકે ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ આ બધા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે. કૃષિ આધારિત ઉદ્યોગો જોઈએ તો કૃષિ આધારિત ઉદ્યોગોનો કાચો માલ ખેત પેદાશોમાંથી મળે છે. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણનું કાપડ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવામાં ઉદ્યોગો કૃષિ આધારિત છે. ત્રીજું છે તે વર્ષભર સમઘાત આબોહવા માટે જગ પ્રસિદ્ધ છે. ખનિજ આધારિત ઉદ્યોગોની ચર્ચા કરીએ તો ખનિજ આધારિત ઉદ્યોગોનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે. લોખંડ પોલાદ, સિમેન્ટ, રસાયણ, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો તેમજ તાંબુ, એલ્યુમિનિયમ, ખાતર, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું છે કે ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો કયા કયા છે? તો તેનો જવાબ છે કે ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રોમાં ઝારખંડ રાજ્યનું કાક્ષી એટલે કે જમશેદપુર, ઓડિશાનું રૂરકેલા, છત્તીસગઢમાં આવેલા લીલાય વગેરે છે. બીજો પ્રશ્ન છે કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણો જણાવો.
તો તેમાં સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊનનું કાપડ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે કૃષિ આધારિત ઉદ્યોગો છે. ત્રીજો પ્રશ્ન છે, કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો કાચા માલને આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં તો કૃષિ આધારિત ઉદ્યોગો, પશુ આધારિત ઉદ્યોગો, સમુદ્ર આધારિત ઉદ્યોગો, વન આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો આ એ જવાબ બનશે. એ પછીનો પ્રશ્ન છે કે તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે છે. તો મિત્રો એમાં આપણે જવાબ લખશું કે અમારા વિસ્તાર અને આજુબાજુમાં લોખંડ, કાગળ, પ્લાસ્ટિક, ડેરી ઉદ્યોગ, યંત્રો ઉદ્યોગ, ઓજાર ઉદ્યોગ, પાપડ ઉદ્યોગ, ખાખરા ઉદ્યોગ વગેરે ઉદ્યોગો છે. પાંચમો પ્રશ્ન છે કે પશુ આધારિત ઉદ્યોગ કોને કહેવાય? તેના કોઈ પણ બે ઉદાહરણો જણાવો. તો દૂધ અને તેની બનાવટના આધાર પર થતો ઉદ્યોગ એટલે પશુ આધારિત ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ. છઠ્ઠો છે માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો તેનો જવાબ છે કે માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં એક સાર્વજનિક ઉદ્યોગ, ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. ત્યારબાદ છે સાતમો કે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે અને શા માટે? તો જવાબ છે કે લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. કારણ કે આપણી ઘણી બધી જરૂરી વસ્તુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ લોખંડ પોલાદમાંથી બનતી હોય છે. જેમ કે વહાણ, રેલગાડીથી લઈને નાની ટાંકણી સુધીના તમામ યંત્રો લોખંડમાંથી બને છે. આઠમો પ્રશ્ન છે આપના ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે? તો તેનો જવાબ છે કે આપણા ગામ કે વિસ્તાર ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કાચા માલમાં કપાસ, દૂધ, શણ, તેલીબિયાં, પ્લાસ્ટિક, લોખંડ વગેરેનો કાચા માલ તરીકે મળે છે. નવમો પ્રશ્ન છે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગનો સમાવેશ થાય છે? તો તેના જવાબમાં છે કે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં પશુપાલન, ડેરી, માંસ, ઊન, મત્સ્ય, જંગલ, મરઘા, બતક સંવર્ધન, રેશમ કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન વગેરેનો ઉદ્યોગનો સમાવેશ થાય છે. દસમો પ્રશ્ન એવો છે કે સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે શું મદદ કરે છે? તેના જવાબમાં આવે છે કે સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા કરે છે, ઓછા પરિવાર ખર્ચ માટે સગવડ કરે છે, માળખાગત સુવિધાઓ ઊભી કરે છે, સરકાર સસ્તી લોન આપે છે અને જમીન ઓછા ભાવે આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પેલો છે એમાં ઉદ્યોગ, જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ. ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ કર્યા પછી મળતું ફળ કે પરિણામ જે માનવી ઉપયોગ કરે છે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. બીજું છે ઔદ્યોગિક પ્રદેશ. તો એમાં આવે છે કે ઉદ્યોગ માટે મળતી સવલતો જેનાથી ઉદ્યોગો સ્થપાય છે અને અનેક ઉદ્યોગો એકબીજાની નજીક આવે છે એવા પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ પણ કહે છે. દાખલા તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ એશિયા વગેરે ઔદ્યોગિક પ્રદેશ છે. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની વાત કરીએ તો એવા ઉદ્યોગ જેને માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય તેને સાર્વજનિક ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ વગેરે તેના ઉદાહરણો છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એવા ઉદ્યોગો જેને માલિકી અને તેનું સંચાલન કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા થાય છે તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ વગેરે. પાંચમું છે ખનિજ આધારિત ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો કે જે ઉદ્યોગો લોખંડ પોલાદનો ઉદ્યોગ,
તાંબા, ગાળણ, સિમેન્ટ, રસાયણ, એલ્યુમિનિયમ આધારિત ઉદ્યોગો વગેરે ખનિજ આધારિત ઉદ્યોગો કહી શકાય. ત્યારબાદ એવો પ્રશ્ન છે છઠ્ઠો કે નીચેના વિધાનો માટેના કારણો જણાવો. પહેલું છે પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. તો તેના જવાબમાં એવું છે કે લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય, કારણ કે આપણી ઘણી બધી જરૂરી વસ્તુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ લોખંડ પોલાદમાંથી બનતી હોય છે. જેમ કે વહાણ, રેલગાડીથી લઈને નાની ટાંકણી સુધીની તમામ યંત્રો લોખંડમાંથી બને છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે. તેના જવાબમાં આવે છે કે ઉપરની તમામ સુવિધાઓ જે ક્ષેત્રમાં વધુ હોય તે ક્ષેત્રમાં ઉદ્યોગોનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે. આવી તમામ સુવિધાઓ દરેક જગ્યાએ હોતી નથી, અમુક જગ્યાએ જ હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પિટ્સબર્ગ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદ ઉદ્યોગને એક મહત્વનું નગર છે. તો પીટર્સબર્ગ એ યુએસએનું લોખંડ પોલાદનું સૌથી મહત્વનું શહેર છે. અહીં લોખંડ પોલાદ માટે જરૂરી કોલસો અહીંની ખાણ માટે ખૂબ મળી આવે છે. અહીંનો ઓહિયો, મોનોગહેલા અને એલ્બની નદીઓમાંથી કારખાના માટે પાણીનો પણ પૂરતો જથ્થો મળે છે. ચોથો પ્રશ્ન છે ઉદ્યોગોનો વિકાસ અમુક ક્ષેત્રમાં ઝડપી થાય છે. તો તેનું કારણ છે કે ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી કાચો માલ, જરૂરી વાતાવરણ, સસ્તી કાયમી વીજળી, યોગ્ય પરિવહન સગવડો, ઉદ્યોગો માટે જરૂરી પુષ્કળ પાણી, યોગ્ય વાતાવરણ વગેરે અમુક પ્રદેશોમાં જ હોય છે, એટલે ત્યાં ઝડપી વિકાસ થાય. પાંચમું છે માહિતી તકનીકી ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે. તો માહિતી તકનીક ઉદ્યોગ એ તમામ ઉદ્યોગો પૈકી એક મહત્વનો ઉદ્યોગ છે. આ ઉદ્યોગને કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી, રાજનીતિ તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ભારતમાં આવેલું બેંગલુરુ અને અમેરિકામાં આવેલો સિલિકોન વેલી માટે તકનીકી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર છે. વિશ્વમાં બનતી તમામ પ્રકારની ઘટનાઓ, પ્રગતિ, વિકાસ વગેરે આ માહિતી તકનીકીનો ઉદ્યોગ સારી છે. તેથી આ ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે. સાતમો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ છે ઉદ્યોગ એટલે કે એનો અર્થ અને તેનું વર્ગીકરણ છે જણાવવાનું છે. જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ. ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ કર્યા પછી મળતું ફળ કે પરિણામ જેનું માનવી ઉપયોગ કરે છે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પેલું છે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ, કદના આધારે ઉદ્યોગ, કાચા માલના આધારે ઉદ્યોગ અને ચોથું છે માલિકીના આધારે ઉદ્યોગ. આમ ઉપર મુજબ ઉદ્યોગોને મુખ્ય 4 વિભાગમાં વહેંચી શકાય. પછી તેને અલગ અલગ પેટા જૂથમાં પણ વહેંચી શકાય છે. બીજું છે સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો સૂતરમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે. કાપડ ઉદ્યોગમાં કપાસ, શણ વગેરે કાચા માલના રેસાઓનો ઉપયોગ થાય છે. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ અને શણમાંથી મેળવવામાં આવે છે. હાલના સમયમાં ઇંગ્લેન્ડ, ભારત, ચીન, જાપાન અને અમેરિકા સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદકો છે. ભારતમાં ઢાકાની મલમલ, મછલીપટ્ટમની છીટ, કાલિકટના સુતરાઉ કાપડ ખૂબ પ્રખ્યાત છે. ભારતમાં સુતરાઉ કાપડની સૌ પ્રથમ મિલ મુંબઈમાં 1854માં સ્થપાઈ હતી. જ્યાં ગરમ ભેજવાળી હવા હોય, યંત્રો, બંદરોની સુવિધા હોય, કપાસનું મોટું ઉત્પાદન હોય, મજૂરો મળી રહેતા હોય, બેંકો, વીજળીની સગવડ હોય, યોગ્ય રસ્તા હોય, ત્યાં સુતરાઉ કાપડનો ઝડપી વિકાસ થાય છે. ત્યારબાદ છે લોખંડ પોલાદનો ઉદ્યોગ. તો લોખંડ પોલાદનો ઉદ્યોગની સ્થાપના માટે કાચા માલ તરીકે લોહ, અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેગ્નીઝની કાચી ધાતુ વગેરે જરૂરી છે. તેમજ જરૂરી જમીન, સસ્તી વીજળી, યોગ્ય મજૂરો
રસ્તાઓ વગેરે પણ જરૂરી છે. પોલાદ એ આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ ગણાય છે, કારણ કે આપણે ઉપયોગમાં લેવાતી ઘણી બધી વસ્તુઓ પોલાદમાંથી જ બનતી હોય છે. નાની ટાંકણીથી લઈને મોટા મોટા સ્ટીમરો, યંત્રો પોલાદમાંથી જ બનાવવામાં હોય છે. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગનું કેન્દ્રમાં લીલાય, દુર્ગાપુર, જમશેદપુર, રૂરકેલા, ભદ્રાવતી, વિશાખાપટ્ટનમ વગેરે કેન્દ્રો આવેલા છે. ચોથું છે માહિતી તકનીકનો ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, માહિતી તકનીક ઉદ્યોગ એ તમામ ઉદ્યોગો પૈકી એક મહત્વનો ઉદ્યોગ છે. આ ઉદ્યોગને કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી, રાજનીતિ તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ભારતમાં બેંગલુરુ અને અમેરિકામાં આવેલો સિલિકોન વેલી માહિતી તકનીકી માટેના મુખ્ય કેન્દ્ર છે. વિશ્વમાં બનતી તમામ પ્રકારની ઘટનાઓ, પ્રગતિ, વિકાસ વગેરે આ માહિતી તકનીકના ઉદ્યોગો સારા છે. તેથી આ ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે કે નીચે આપેલા ઉદ્યોગોના ઉદાહરણો અને તેનો પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે, બાકીનો છે એ હવે નવા પછી ભાગમાં છે આપણે મૂકીશું. તમને જો આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો.